પછીનો જે આપણા આ તૃતીય સોપાનનો ત્રીજો જે વિષય છે, ઐશ્વર્યથી ઈશ્વર સુધી. ઈશ્વરભાઈએ આ વિષય પૂરો કર્યો અને હવે ઐશ્વર્યથી ઈશ્વર સુધી, એટલે કે ઐશ્વર્ય, ઈશ્વરથી તો ઐશ્વર્ય સુધી પહોંચી શકાય, પણ ઐશ્વર્યથી ઈશ્વર સુધી કઈ રીતે પહોંચી શકાય એ સુંદર વિષયને પ્રસ્તુત કરવા માટે વંથલી તાલુકાના કણજડી ગામના મૂળ વતની અને હાલ જુનાગઢ આપણા સૌના પરમ સ્નેહી શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ પંડ્યા, કે જેઓ બેટ દ્વારકા અને સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલય કાશી એમના વિદ્યાર્થી છે અને જિજ્ઞેશ દાદા અને મહાદેવભાઈના ખાસ પરમ મિત્ર છે અને સાથે સાથે ભાગવત અને રામાયણની કથાઓ પણ એવું કરે છે. એમને હું વિનંતી કરું કે મંચાસીન થાય અને એમને ભાવ પૂજા કરવા માટે હું દિનેશભાઈ રાવલને વિનંતી કરું કે એમની ભાવ પૂજા કરે અને ત્યારબાદ એઓ એમના વિષયને પ્રસ્તુત કરશે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય વાસુદેવાય નમઃ. વાગર્થાવિવ સંપ્રોક્ત વાગર્થાપતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. પરમ કૃપાળુ પરમાત્માના શ્રીચરણોમાં વંદન. ઉપસ્થિત સર્વે સંતો અને જે 11 વક્તાઓ, અન્ય શ્રોતાજનો, એ બધામાં જે પરમાત્માનો ઐશ્વર્ય શક્તિ જે ઉતરેલી છે એ ઐશ્વર્યને મારા વંદન. આજનો મારો વિષય ઐશ્વર્યથી ઈશ્વર સુધી. ઈશ્વરથી ઐશ્વર્ય એ તો આપણે બધા જાણીએ છીએ. મેં ખૂબ ચિંતન કર્યું કે આ ઐશ્વર્યથી ઈશ્વર સુધી થોડુંક તર્કસંગત છે, પણ પછી અંતે એ જ રાખ્યું. શું કામ કે મેં સાંભળ્યું છે કે એક દિવસ વિવેકાનંદ અલગ અલગ લોકો પાસે ખોજ કરતા, સાંભળેલી વાત છે આમ તો, અને સીધા વિવેકાનંદજી પ્રશ્ન પૂછતા કે તમે ઈશ્વરને જોયા છે? અને કે હા, તો કે તો પ્રમાણ આપો. કારણ કે વિવેકાનંદ બહુ તર્કયુક્ત માણસ હતા. એટલે ઘણી ચર્ચાઓ છે, પણ જ્યારે રામકૃષ્ણજીને મળ્યા છે
રામકૃષ્ણજીને કીધું કે તમે ભગવાનને જોયા છે? રામકૃષ્ણે કીધું કે હા. તો કે તો પ્રમાણ. અને ત્યારે રામકૃષ્ણજી અષ્ટાવક્ર ગીતાનું અધ્યયન કરતા હતા. ગીતાજીની જ વાતો હાલે છે તો એક ગીતા હું ઉમેરું. અષ્ટાવક્ર ગીતાનું અધ્યયન કરતા હતા રામકૃષ્ણ. સામે પડી હતી. વિવેકાનંદને જોયું એની સામે. વિવેકાનંદનું ઐશ્વર્યયુક્ત ચહેરો, એની યશસ્વીતા જોઈ અને મહાત્મા પરમહંસ હતા ઓળખી ગયા વિવેકાનંદને. એણે કીધું કે પ્રમાણ બ્રહ્માંડની પછી વાત કરશું, પેલા મને દેખાય છે થોડુંક ઓછું, આ ગ્રંથને જરીક વાંચીને સંભળાવ ને. એટલે વિવેકાનંદ કે પેલા હું પછી આપું, પેલા સંભળાવ. અને એવું સાંભળ્યું કે બે એના કિમ જ્ઞાનમ કિમ મોક્ષમ, આ બધા પ્રશ્ન જે શરૂઆત થાય છે એના એક પત્તું 2 પત્તા વાંચ્યા. વિવેકાનંદ ધ્રુજી ગયા, એમ કહેવાય 3-4 પત્તા વાંચ્યા ને પછી વિવેકાનંદના બધા તર્કોનો નાશ થઈ ગયો. અને પૂછ્યું નથી કે પ્રમાણ શું, એમ ઈશ્વરનું પ્રમાણ શું એ પૂછ્યું નથી. એટલે મને પણ એમ થયું કે આ વિષયમાં તર્ક થશે, પણ સાહેબ મારી સામે બધા વિવેકાનંદ છે એટલે ખાલી વાતોથી જ એના બધાના તર્ક દૂર થઈ જશે એવી અપેક્ષા છે. કારણ કે જે 11 વક્તાઓ છે એ કોઈ સામાન્ય નથી, બધા વિવેકાનંદ જેવા ઐશ્વર્યવાન છે, જે વાતો અહીંથી જે બોલાય છે એને સમજી શકે એવા છે. એટલે કંઈ પ્રશ્ન છે નહીં મને. એટલે અંતે હું કહું ભલે તર્કસંગત વિષય છે પણ ભલે રહ્યો એમ. પણ પ્રયત્ન કરું છું એક કે ઐશ્વર્યથી ઈશ્વરની પ્રાપ્તિ કેમ. તો પહેલા તો ઐશ્વર્ય કોને કહેશું, વાત ઈ છે. ઐશ્વર્ય એટલે શું એ સમજી લેશું. અરે ઈશ્વર એટલે શું, ઈશ્વર એટલે શું એ તો ખ્યાલ જ છે. અને કદાચ ઐશ્વર્યને સમજી લે એટલે ઈશ્વર તો આપોઆપ સમજાઈ જાય છે. તો ઐશ્વર્યનો અર્થ વ્યાકરણની દ્રષ્ટિએ કે શબ્દની દ્રષ્ટિએ કરીએ તો ઈશ્વર ભાવ, જ્યાં તમને ઈશ્વરનો ભાવ થઈ આવે, જ્યાં ભગવાનનો ભાવ થાય એ ભગવાનનું ઐશ્વર્ય છે. જ્યાં જ્યાં ભાવ થઈ આવે. અહીંયા 3 દિવસ થયા જે ગુણગાન ગવાય છે ભગવાનના, 3 ત્રિદિન સાધ્ય છે. આજે આમ તો બીજો દિવસ છે, જોકે અમારા માટે તો 3 દિવસ છે દાદા. અમે તો 1 દિવસ અગાઉ આવ્યા એટલે 3 દિવસ થયા. એ 3 દિવસ ત્યાં અહીંયા પરમાત્માનું સ્મરણ થાય છે. ને હજી કાલનો દિવસ પરમાત્માનું સ્મરણ સતત થાય છે. એટલે સમજવાનું બલવંતભાઈ કે આ હોટલની અંદર તમારા ગ્રીનવુડની અંદર ઐશ્વર્યનો પ્રાદુર્ભાવ થયો છે, કારણ કે ઈશ્વરનું સ્મરણ કરાવ્યું છે. 3 દિવસ હજી ભગવાનનું સ્મરણ થઈ આવશે. અને આ બધા છે એ પરમાત્માના ઐશ્વર્યયુક્ત, જે પરમાત્માની ઐશ્વર્ય જે કૃપા ઉતરી છે એવા વક્તાઓ અને સંતો પણ છે. એટલે ઐશ્વર્ય એટલે ઈશ્વરનો જ્યાં ભાવ થાય. તો ઉદાહરણના રૂપમાં જોઈએ તો જ્યાં નદીઓ, તળાવો, જંગલો, વનસ્પતિઓ જ્યાં કિલકિલ કરતા ગુંજકાર થાય છે, આ બધું વિશેષ ઐશ્વર્ય છે. ઐશ્વર્ય તો છે જ બધું, ઐશ્વર્ય તો તમામ વસ્તુ છે. કારણ કે ગીતાજીમાં ભગવાન કહે જ છે ઐશ્વર્ય કોને કહેવું. તો કે યદ યદ વિભૂતિ મત્સત્વમ શ્રીમદ ઉર્જિતમ એવવા તત્તદેવાવગચ્છત્વમ મમ તેજો અંશ સંભવમ. કે જે ઐશ્વર્ય, જે કૃપા, જે યોગ શક્તિથી જે પણ ચરાચર જગતમાં છે એ મારું ઐશ્વર્ય, એ મમ તેજો અંશ, એ મારું તેજ અને મારો જ અંશ છે એમ સમજ. ગીતાજીના 10મા અધ્યાયનો 41મો શ્લોક છે કે એ મારો અંશ છે. એટલે પરમાત્માની જે શક્તિઓ છે એના દ્વારા જે પણ નિર્માણ છે એ પરમાત્માનું ઐશ્વર્ય છે. ભૂતિ એટલે ઐશ્વર્ય. હા, ગીતાજીમાં પછી વિશેષ ઐશ્વર્ય જ્યાં છે એને વિભૂતિ યોગ આપણે કહીએ છીએ, કે જે વિશેષ ઐશ્વર્ય ઉતર્યું છે જેની અંદર. એટલે પેલા સામાન્ય રીતે આપણે સમજીએ ઐશ્વર્ય, તો ઐશ્વર્યને પામવા માટે પેલો પાયાનો ગુણ અને મહત્વનો આપણા જેવા લોકોને સમજવા માટે પેલું મહત્વ છે સ્થાન. જે સ્થાનમાં ઐશ્વર્ય ઉતર્યું છે એ સ્થાનનું મહત્વ છે. એટલે મેં પેલા કીધું એમ ઝરણાઓ, જંગલો, આપણે સાંભળીએ છીએ કે મહાત્મા કોઈ તપશ્ચર્યા કરવા ગયા તો જંગલમાં જાય. કચ્છના રણમાં જતા હોય તો શું વાંધો, પણ નહીં, કારણ કે રેતી જ છે, ત્યાં ઐશ્વર્યની અનુભૂતિ નથી થતી ને. જંગલો છે ત્યાં ઐશ્વર્યની અનુભૂતિ થાય છે. ઐશ્વર્યયુક્ત પરમાત્માની જે સ્મરણ કરાવી દે એવું તમારું વાતાવરણ તો હોવું જોઈએ ને.
એટલે રણમાં હા કોક દાદા મેકરણ જેવો વીરલો હોય ઈ અલગ વાત છે કે જે રણમાં પણ ધૂણી ધખાવી શકે છે. એટલે ઐશ્વર્ય જે અનુકૂળતા, ઝરણાઓ હોય, નદીઓ હોય, ત્યાં તમને તરત પરમાત્માનું સ્મરણ થઈ આવે. અને મને કહેવાનું મન થાય, આનંદ એવો થાય કે આપણું જે આ સ્થાન છે ને સાહેબ ઐશ્વર્ય યુક્ત છે. અંદર પ્રવેશ કરો ને ગ્રીનવુડમાં તો તમને સ્મરણ તો થઈ આવે. એમાંય આ મધુવંતી નદીનો ડેમ, જલ છે, જલ તો વિશેષ છે. આજે જ અમારે વાત થઈ, જલ છે એ આપણી સાથે એનું એટલું અટ્રેક્શન છે જલનું કે જલ જોઈને બધાને આનંદ જ આવે. સાહેબ આપણે નાહવા માટેનો સમય સ્પેશિયલ ફાળવો, જલ છે, પરમાત્માનું સ્મરણ થઈ આવે. અને ફિલોસોફીની દ્રષ્ટિએ જોઈ તો આપણને જલ સાથે એટલું અટ્રેક્શન છે. એનું કારણ કે આપણે ગર્ભમાં રહ્યા, માતાના ગર્ભમાં, ત્યાં જલની અંદર જ રહ્યા છીએ. ગર્ભના સંસ્કાર છે, જલના છે. મેં મહાદેવભાઈને આ વાત કરી, મહાદેવભાઈ વિશેષ વાત કરી. મને કે ઈથી ઉપર કહું ભાવેશભાઈ, હું કહું કયો? મને કે આપણા પૂર્વજ આદિ નારાયણ પણ જલમાં સૂતા છે, એટલે આપણે જલ નહીં કે વિશેષ મહત્વ છે. આદિ નારાયણ ભગવાન ક્ષીરસાગરમાં છે. એટલે અમે મહાદેવભાઈ મળીએ એટલે કંઈક વિશેષ તો એટલે એને વિશેષ કહેવા માટે. એટલે આ બધી વસ્તુઓ છે ત્યાં ઈશ્વરનું સ્મરણ થઈ આવે. મેં સાંભળ્યું છે પહેલી વાર જ્યારે અંગ્રેજો આવ્યા ને ભારતમાં, અંગ્રેજોએ કીધું મૂર્ખ છે હિન્દુઓ, હિન્દુ પરંપરા રોંગ. હિન્દુ પરંપરા રોંગ કે કેવી રીતે? તો કે હિન્દુ લોકો પથ્થરોને પૂજે છે, વૃક્ષોને પૂજે છે, પીપળાને પૂજે છે, નદીઓને પૂજે છે, બધી જગ્યાએ પૂજાઓ કરે છે. એ કે એનો ભગવાન કોણ છે એ ખબર નથી પડી. 200 વર્ષ શાસન કર્યું તોય સાહેબ એ લોકોને ખબર નથી. અમે ઐશ્વર્યની પૂજા કરીએ છીએ, અમે પીપળાની પૂજા કરીએ છીએ. પીપળામાં પરમાત્મા નથી એ સમજી શકીએ, પણ પરમાત્માનું ઐશ્વર્ય ઉતરેલું છે. એ પીપળામાં ભગવાનનો ભાવ થાય. સાહેબ તમારી પાસે ભાવ હશે ને તો પરમાત્મા તો ગમે ત્યાં મળે. તમારી પાસે ખેસ છે ને, ખેસ તો ખીતી તો ગમે ત્યાં મળશે. કોઈ કહે ભાઈ અહીં ટીંગાડી દે, પણ ખીતી નથી તમારી પાસે તો ટીંગાડવાના ખેસ ને નેપકિન ને આ બધું. નેપકિન ને કઈ હશે નહીં તો શું કરશું એમ. એટલે ભાવ જરૂરી છે. ભગવાન તો સાહેબ તમને ક્યાંક રામ મળશે, કોઈ કૃષ્ણ મળશે, કોઈ શિવ મળશે, સાંઈ બાબા મળશે, ગમે ભગવાન મળી જશે. એને નામથી કોઈ મતલબ નથી ભગવાનનો. કોઈ પણ નામ કયો તમે, અંદરનો ભાવ છે ને એ શ્રદ્ધા, એ ઐશ્વર્યથી પ્રાપ્ત થાય. એટલે હિન્દુ પરંપરા પીપળાની પણ પૂજા કરે છે અને નદીઓની પણ આપણે આરતી ઉતારીએ છીએ કે ત્યાં પરમાત્મા નથી, ખબર જ છે. હિન્દુ પરંપરા મૂર્ખ નથી, ખબર છે ભગવાન, પણ ત્યાં ભગવાનનો ભાવ જે થઈ આવે છે ને એ ભાવથી જ પરમાત્માની પ્રાપ્તિ છે. એટલે ઐશ્વર્યમાં ભગવાનનો ભાવ થઈ આવે. એટલે સ્થાનનું મહત્વ છે. મને લાગે કદાચ એટલે તીર્થોનું મહત્વ છે. આપણે તીર્થની અંદર શું કામ જાય છે? ગંગાની અંદર સ્નાન કરવાથી પાપનો નાશ થાય. બધા ગંગામાં ત્યાં જાવ એટલે તમને ભાવ થઈ આવે પરમાત્માનો. ગંગાજીમાં સ્નાન કરો અને એ તમને આખું કથા સ્મરણ થઈ આવે કે કપિલના શ્રાપથી જે ઉદ્ધાર થયો છે, એ બધી કથાઓ સ્મરણ થઈ આવે અને ત્યાં ભગવાનનો ભાવ થાય. આપણે વારંવાર વંદન કરીએ છીએ એને. એ ઈશ્વરનું સ્મરણ કરાવે. એટલે તીર્થ સેવન આપણા સંતો ઋષિમુનિઓ કહેતા, અરે ભાઈ ઘરે ભજન ન થાય, મન ચંગા તો કાથરોટ મેં ગંગા. આપણે કહીએ ને એ કાથરોટમાં ગંગા ન થાય, કારણ કે એ કાથરોટમાં ગંગા કરો તો ઘરેથી ઘરવાળીનો કઈક ઓર્ડર ફાટે, બટેટા લઈ આવો એમ, એ ન થાય ગંગા. એટલે એક તીર્થમાં જવું પડે, ત્યાં તમારો ભાવ થઈ ગયો હોય ગંગા સાથે કે આ ગંગા મૈયા છે, આ જાહ્નવી છે, આ પતિત પાવની છે, આ પાપોનો નાશ કરવા વાળી છે. એ ભાવ છે એ પાપનો નાશ કરે સાહેબ. એ ગંગા પાપનો નાશ કરી શકે, ભાવ જ ન હોય. એટલે આ તમામ વસ્તુ પરમાત્માનું ઐશ્વર્ય છે. અત્યારે સમય જે ચાલી રહ્યો છે એ સમયની અંદર જ આપણે રામચંદ્રજી ભગવાનનું નિર્માણ, દેવાલય નિર્માણ કાર્ય ચાલે છે અયોધ્યાની અંદર, અને ભવ્યાતિ ભવ્ય મંદિર બને એવો આપણો બધાનો ભાવ છે. એ હું એમ કહું, એક તર્કસંગત અહીં મારે વાત કરવી છે. એ રામ મંદિર અયોધ્યામાં જ શા માટે?
હિન્દુ પરંપરા તો એવું માને છે કે સર્વમ ખલમિદમ બ્રહ્મ, બધે ભગવાન છે, રામ તો સર્વવ્યાપી છે, હરિવ્યાપક સર્વત્ર સમાના. આપણે તો એ પરંપરામાંથી આવીએ છીએ. તો હું એમ કહું કે શાસનની અંદર રામ મંદિર બનાવી નાખ્યું હોય ભવ્યાતિ ભવ્ય, આટલા વિવાદોની વચ્ચે આપણે અયોધ્યામાં જ બનાવવાની શું જરૂર હતી? આવો પ્રશ્ન થાય. અને સ્વાભાવિક છે, કોઈ આ તો ઠીક છે આપણે તો, પણ કોઈ પરંપરા વિધર્મીઓ આવો પ્રશ્ન કરે તો એનો શું જવાબ? તો કે જે પરમ શક્તિ, જે પરમ ચેતના, જે પરબ્રહ્મ, નિર્ગુણ, નિરાકાર જે આપણે કહી છીએ, એ પરમ ચેતના રામરૂપી ઐશ્વર્યમાં અયોધ્યાની અંદર આવ્યા છે. એટલે અયોધ્યામાં એ ઐશ્વર્યનું પ્રાગટ્ય થયું છે. એટલે અયોધ્યામાં આપણો વિશેષ ભાવ છે. ત્યાં માત્ર પ્રાગટ્ય છે ઐશ્વર્યનું. એ રામરૂપી ઐશ્વર્ય આવ્યું છે, પરમ ચેતના છે. એ ઐશ્વર્યનો ત્યાં પ્રાદુર્ભાવ થયો. એટલે આપણો વિશેષ ભાવ છે અને ત્યાં જ બનવું જોઈએ. હજી કદાચ બે કેસ લડવા પડે તો ભલે લડવા પડે, પણ ત્યાં જ બનવું જોઈએ એમ. એટલે ત્યાં રામ મંદિર અમારું ત્યાં જ હોય. એનું કારણ કહું કે આપણે આટલા વક્તાઓ મારી આગળ પણ બોલ્યા છે, કોઈ એવું કીધું કે રામચંદ્ર ભગવાન કી જય? નથી કીધું. આ જ કાર્યક્રમ અયોધ્યાની અંદર હોત તો સાહેબ, તો પેલા જ બધા બોલત બોલીએ રામચંદ્ર ભગવાન. કારણ કે ત્યાં ભાવ છે રામ પ્રત્યેનો. અહીંયા પણ છે, પણ અહીંયા સ્મરણ નથી થઈ આવતું આપને રામનું. એ ઐશ્વર્યનો ભાવ અયોધ્યાની અંદર જે થાય એ રામ પ્રત્યે અહીંયા ન થાય. સીધી વાત છે. અહીંયા આપણે સોમનાથ કે ગરવા ગિરનારના ગુણગાન ગાયા છે વક્તાઓએ, એનો ભાવ થાય. એટલે ત્યાં જઈ અને રામજીનો ભાવ થાય. એટલા માટે ઐશ્વર્ય જે રામરૂપી છે આપણું, એ ત્યાં ઉતર્યું છે. શિવરૂપી ઐશ્વર્ય કાશીમાં ઉતર્યું છે. તમે કાશીનું સેવન કરો તો ત્યાં તમને વૈરાગ્યનો ભાવ થાય. કારણ કે ત્યાં વૈરાગની ભૂમિ છે. ત્યાં મહાદેવજી સાક્ષાત બિરાજમાન છે. અને મહાદેવજી એટલે વૈરાગનો અવતાર છે. અને ભુવન ભુવન ભંગ વ્યસનાની, એવું એક કહે છે કાશીની અંદર કે ભુવન ભંગ વ્યસન, એ મહાદેવજીને વ્યસન છે. તો કાશીની વાત આવી એટલે મને કહેવાનું મન થાય છે. મહાદેવજીને વ્યસન છે. શું છે? તો કે ભુવન ભંગ, જે ભુવન ત્રણેય લોકનો જે આ જન્મ મરણનું ચક્કર છે ને, એ વારંવાર એમાં આવવું પડે છે ને, એને ભંગ, એને નષ્ટ કરી નાખે છે મહાદેવજી. પાછું આવવું નથી. એ સિદ્ધેશ્વર મહાદેવ છે ને, એ પાછા મોકલતા નથી બલવંતભાઈ. એને પણ વ્યસન છે. શું વ્યસન? તો કે આ બધાનો ઉદ્ધાર કરવાનું એને વ્યસન છે આ મહાદેવજીને. એટલે કાશીની અંદર તમે જાઓ તો એ વૈરાગની ભૂમિ છે. ત્યાં તમને લગભગ આમાં બેઠા છે બધા કાશીની અનુભૂતિ કરેલા છે. એટલે આ કાશીની અંદર જે વૈરાગ્ય છે એ વૈરાગ્ય ઉત્પન્ન થાય તમને. એટલે પેલો પાયો છે ઐશ્વર્યની પ્રાપ્તિનો, કે ઐશ્વર્યની અનુભૂતિ કરવા માટે, એના માટે વિશેષ મહત્વ છે. એ છે સ્થાન. એટલે સ્થાનનું વિશેષ મહત્વ. એમાં તીર્થો પણ આવી જાય, આપણા મંદિરો પણ આવી જાય. શિવ તત્વ તો બધે છે. આપણે એમનેમ ના, પણ મંદિરે જાય ત્યારે ઓટોમેટિક ત્ર્યંબકમ ને નમામિ શમી, એ ઓટોમેટિક આપણે સ્ફૂર્ણા થાય અને શ્લોકો બોલવા માંડીએ. એમને બેઠા હોય ત્યારે નથી બોલતા. ત્યાં જાય એટલે પરમાત્માનું સ્મરણ થઈ આવે. એટલે ઐશ્વર્ય એનો પેલો અર્થ જે છે કે ઈશ્વર ભાવ, જ્યાં ઈશ્વરનો ભાવ થઈ આવે એ પરમાત્માનું ઐશ્વર્ય છે. હવે સોપાન બીજું હું કહું તો આ બધું છે. હું કહું છું કે ત્યાં બધે ઈશ્વર છે, પણ છતાં આપને અનુભૂતિ શા માટે નહીં? આપણને એની ઝલક શા માટે નહીં? એમાં શું પડદો શું છે? રાજ ક્યાં હૈ જેને કહીએ એમ, તો એનું કારણ છે અહંકાર. આપણો અહંકાર છે એ આપણને પરમાત્માનું ઐશ્વર્ય સ્વીકારવા નથી દેતો. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી પરમાત્માનું ઐશ્વર્ય, ત્યારે આપણે તર્ક લગાવીએ છીએ. અને અહંકાર ત્યાં સુધી હોય છે કે બુદ્ધિની અંડરમાં જે આવતું હોય, ઇન્દ્રિયોની પકડમાં જ્યાં સુધી આવતું હોય, ત્યાં સુધી આપણે ઈશ્વરને સાહેબ સ્વીકારવા તૈયાર જ નથી. ઐશ્વર્યને સ્વીકારવા ત્યાં સુધી સ્વીકારી જ ન શકીએ. આવું હોય. હા, જ્યારે પકડની બહાર જઈને ડોક્ટર પાસે જઈએ ને, પછી ડોક્ટરને કહે હવે આમાં આમ છે તેમ છે, ત્યારે ડૉક્ટર કે આમ ટ્રીટમેન્ટ કરવી પડશે, ફલાણું કરવું પડશે, આ છે તે છે. પણ એવી કંઈક બીમારી હોય ને ત્યારે ડૉક્ટર કહી દે કે હવે ભગવાનનું સ્મરણ કરો, મારા હાથમાં કાંઈ નથી. એ નહીં ડૉક્ટર પાસે ગયા, તાવ શરદી ઉધરસ થયા તો ડૉક્ટર એમ ન કે ભગવાનના હાથમાં છે તમારું તાવ શરદી ઉધરસ, તો દવા આપી દે પડી ગઈ તરત. શું કામ?
એની પકડમાં છે, તાવ શરદી ઉધરસની દવા કરી શકે છે, ત્યાં સુધી ઈશ્વરને નથી સ્વીકારતા. એ જ પકડની બહાર જાય ઇન્દ્રિયોની, ત્યારે એને ડોક્ટર આપને બહાર આવીને કહી જાય ભગવાનની પ્રાર્થના કરો. એનું કારણ છે કે ઇન્દ્રિયોની પકડમાં જે વસ્તુ આવે છે ત્યાં સુધી આપણો અહંકાર લડાવી લઈએ. કોઈ આપણે ઝઘડો થાય ત્યારે આપણે કઈ પહોંચી જાય તો ઘચડકો આવરાવી જ દઈએ, પણ ન પહોંચી શકીએ તો કે હવે મારો ભગવાન એને સજા દે એમ. ત્યારે અહંકાર ઓગળી જાય ને ભગવાન આવી જાય વચ્ચે. ભગવાન તો તું કઈ ન કર, તું ઘચરકો ન દે તો ભગવાન તો સજા દેશે જ, જો સ્વીકારતો હોય તો. પણ નહીં, આપણો અહંકાર જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે સ્વીકારતા નથી પરમાત્માના ઐશ્વર્યને, કે આ ચરાચર જગતનો સ્વામી છે, એ બધું હલાવે છે, એ એનું જ ઐશ્વર્યમય આ રૂપ છે, એ એનું બધું કરશે જ. પણ આપણો અહંકાર જ્યાં સુધી છે ત્યાં સુધી મને કહેવાનું મન થાય કે નરસિંહ મહેતા, મીરા, કબીર, ગોરો કુંભાર આવા સંતો છે, એ સંતો શું તેમાં ઐશ્વર્યની ઝલક મળી આવી. જ્યારે નરસિંહ મહેતામાં ઐશ્વર્યની ઝલક મળી આવી ત્યારે નાગર સમાજે એમનો વિરોધ કર્યો છે અથવા વિરોધ થયો છે. એ સમયના સમાજે એ સમયે મીરાનો વિરોધ થયો છે. એ સમયે ગોરા કુંભારને પરીક્ષાઓ આપવી પડી છે, બિલાડીના બાળને એ જીવતા કરવા પડ્યા છે. આવી પરીક્ષાઓ થયું છે. એનું કારણ છે કે એ સમાજે એમનો વિરોધ કર્યો છે, વિરોધ થયો છે ત્યારના સમાજમાં. શું કામ વિરોધ થયો? પર્સનલી નરસિંહ મહેતાએ કોઈનું ખરાબ તો કર્યું નહોતું. નરસિંહ મહેતાએ કોઈને ગાળો કાઢી? નરસિંહ મહેતાએ કોઈનું અપમાન કર્યું નથી? કર્યું. છતાંય નરસિંહ મહેતાનો વિરોધ શું કામ થયો? એ વાસ્તવમાં નરસિંહ મહેતાનો વિરોધ નથી, વાસ્તવમાં વિરોધ છે નરસિંહ મહેતાની અંદર જે ઐશ્વર્ય ઉતરી આવ્યું છે એ ઐશ્વર્ય સામેનો ટકરાવ છે. એ મીરા સામે વિરોધ નથી, મીરાની અંદર જે ઐશ્વર્ય શક્તિ છે એની સામે સમાજનો અહંકાર ટકરાનો છે. આ વિરોધ છે. એ વ્યક્તિગત વાંધો હતો જ નહીં કોઈને. એવા સરળ વ્યક્તિનો શું વાંધો હતો? ને કઈ એ સમયમાં કહેતા સર્વ ખલમિદમ બ્રહ્મ, આ કઈ હમણાંનો શબ્દ નથી આવ્યો, નરસિંહ મહેતા મીરાની પૂર્વનો શબ્દ છે. અણુ અણુમાં બ્રહ્મ છે એ સમાજ માનતો તો સ્વીકાર પણ તો એ સ્વીકારતા હતા કે બધા અણુમાં બ્રહ્મ છે. એટલે ભાઈ બધા અણુમાં બ્રહ્મ છે તો નરસિંહ મહેતામાં કેમ નથી? પણ ત્યારે અહંકાર નડતો હતો, એ સ્વીકારવા તૈયાર નહોતા કે મીરાની અંદર પણ ઐશ્વર્ય ઉતરી આવ્યું છે. એ ઐશ્વર્યનો અનુભૂતિ કરવી એ વિચાર ના આવ્યો, ઐશ્વર્ય સાથે અહંકાર ટકરાણો. અને બીજો જે મુદ્દો છે તો ઐશ્વર્યનો અહંકાર ન ટકરાય તો અનુભૂતિ થાય નહીં, તો પણ ન થાય. કારણ કે માયા, આપણી અને પરમાત્માની વચ્ચે જે માયા છે, ઐશ્વર્ય અને માયામાં ભિન્નતા બહુ નથી, બહુ નજીકની છે. નજીકની નહીં પણ એક જ છે એમ કયો તો કંઈ ખોટું નથી. મારે એ પ્રતિપાદિત કરવું છે, એક જ છે ઐશ્વર્ય અને માયા. જે સ્મરણ, જે જોવાથી, દ્રષ્ટિ કરવાથી, સ્મરણ કરવાથી ઈશ્વરનું સ્મરણ થઈ આવે એ ઐશ્વર્ય છે, અને જે જોવાથી વાસના ઉત્પન્ન થાય એ માયા છે. સિવાય કાંઈ ફેર નથી બંનેમાં. જે મેં કીધું એમ જંગલો પર્વતોને જોઈને પરમાત્માનું સ્મરણ થઈ આવે એ ઐશ્વર્ય છે. એ જ જોઈને ઓહો અહીંયા ફરવા આવ્યા હોય બધાને લઈને દાદા તો આનંદ આવે. આ માયા થઈ જાય. આ આખું ઐશ્વર્ય યુક્ત છે એ માયા થઈ જાય, એકલા નહીં. એનું કારણ છે મને દાદાએ હમણાં કીધું, મને કે આપણે બે એકલા જવું ભાવેશભાઈ જંગલમાં મહાદેવભાઈ લઈ. એટલે બધા ઈ ઐશ્વર્યતા છે દાદાની, પણ બધાનું કીધું તો માયા થઈ જાય. મને એક વાત યાદ આવે, ऐश्वर्य ने माया ने भिन्नता हमारे बतावी है. मैंने सुना है स्वामी रामतीर्थ कोई वेश्यालय थी निकळ्या અને કોઈ સુંદર યુવતીને એને જોઈ સ્વામી રામતીર્થ, એક જ હશે સ્વામી રામતીર્થ જોવા લાગ્યા. આંખની પલક મટકું પણ ન માંડ્યું, એક એ સ્ત્રી જ દેખાય છે સ્વામી રામતીર્થને. ત્યારે કોઈ સજ્જને કીધું, સ્વામીજી ये आपका मार्ग नहीं है. स्वामीजी કીધું, क्यों हमारा मार्ग क्यों नहीं है? तो कि ये वेश्या है, ये वेश्यालय की ओर जाता है ये रास्ता, और ये रास्ता आपके लिए योग्य नहीं है. स्वामी रामतीर्थ ने कहा, मैं तो सोच रहा था इतनी सुंदर युवती जिन्होंने बनाई है वो परमात्मा कितना सुंदर होगा. ये रामतीर्थ જેવા સંતો માટે આ ઐશ્વર્ય છે, અને સામાન્ય આપણા જેવા લોકો માટે એ જ માયા છે.
એ ઈશ્વરનું સ્મરણ થઈ આવ્યું રામતીર્થને કે ઓહો, આને બનાવવા વાળો કેટલો સુંદર હશે પરમાત્મા, આટલું રૂપ આને આપી દીધું તો એ સ્વયં કેટલો રૂપવાન હશે. એટલે આવા સંતો જે છે, એટલે ભેદ છે ને એ ખાલી દ્રષ્ટિનો છે અને વિચારોનો. વિચાર ભેદ છે અને દ્રષ્ટિ ભેદ છે. તમારો વિચાર ખાલી સાહેબ ભેદ હટી જાય ને ખોટા માર્ગે, તોય ઘણા પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય છે. એક વખત છે ને ગીરમાં કોઈ યુરોપિયન સ્ત્રી આવી પશ્ચિમથી, યુરોપમાંથી. અહીંના આપણા ગામડાના બાપા, થોડીક માંડીને વાત કરું છું, આનંદદાયક છે પણ બહુ મોટો મેસેજ છે. હસવાની વાત એક પણ નહીં કરું, વચ્ચે હસીએ આનંદ કરીએ એ વાત બીજી છે. એ ગામડાના બાપા ગીરમાં ફરવાતા, આપણે તો અહીં ભાત બાંધ્યું હોય ને થેપલા લઈ ગયા હતા, દેશી એકદમ લાલ ચટકી જેવા લસણવાળી ચટણી નાખીને. આવું હા. અને એમાં એ યુરોપિયન છોકરી જંગલમાં ફરતી હતી, જોયા દાદાને, એટલે બાપાને જોયા એટલે કીધું. બાપા ભાત ખોયલું ને થેપલા કાઢ્યા, દહીંને થેપલા. એટલે સામે જોતી હતી ને એટલે બાપાએ પૂછ્યું કે બેટા ખાય છે? એમ ઈશારો કર્યો. બાપાને અંગ્રેજી બહુ આવડે નહીં મારી જેમ. ખાઈશ? છોકરી કે યસ. બાપાએ એક થેપલું દીધું અને ઓલી સીધું મોટું બટકું ભરીને મોઢામાં નાખ્યું. મોઢામાં નાખ્યું એટલે આંખમાં જર્જરિયા આવી ગયા. પાણીની બોટલ પડી હતી, ખોલીને અડધી બોટલ પી ગઈ. બાપાને ખબર પડી ગઈ કે આમને તીખું લાગ્યું એમ. એટલે બાપાએ છતાંય પૂછ્યું. અને આપણે છે ને ગુજરાતની તો ખાસ ટેવ જ છે, પૂછવું પડે કેવું લાગ્યું એમ. ખબર હોય તો પૂછે કેવું લાગ્યું. એટલે આપણી પરંપરા પ્રમાણે પૂછ્યું કેવું લાગ્યું. એટલે છોકરીએ બહુ સારો જવાબ આપ્યો કે નાઇસ, વેરી નાઇસ, બટ ડિફરન્સ. તમારું આ જે છે ને થેપલું એ બહુ સારું છે, સારું નહીં બહુ સારું છે, બટ ડિફરન્સ. પણ ફરક એ છે તમે તીખું ખાઈ શકો છો, હું તીખું નથી ખાઈ શકતી. બાકી થેપલું મસ્ત છે સાહેબ. આ વિચાર ભેદ છે ખાલી. બાકી કીધું હોત કે ઓહો આવું થેપલું આમ છે ને તેમ છે, નહીં, થેપલામાં કોઈ દોષ નથી. એટલે વિચાર ભેદ છે. અહીંયા વાત છે દ્રષ્ટિ ભેદની. મને એમ થયું કે માયા એટલી બધી પ્રબળ શું કામ બનાવી ભગવાને? આટલી સારી બનાવવાની શું જરૂર હતી કે આપણે આમાં ગૂંચવાઈ જાય? થોડીક નબળી રાખી હોત તો જેવા તેવા નીકળી જાય એમ. થોડીક નબળી હોત તો. પણ આટલી સારી ભગવાનને એવી શું મજા આવી કે આ બધા ફસાવા જોઈએ એમ? એવું કેમ ભગવાને વિચાર્યું કે આ બધા ફસાવા જોઈએ એમ? પણ આ વિષય મેં લીધો ને ત્યારે મને એમ થયું કે વાસ્તવમાં ભગવાને બનાવ્યું ઐશ્વર્ય. હે ઈશ્વર છે, સુંદર છે, અધિકતમ સુંદર છે. બ્રહ્માંડમાં એના જેટલું સારું, એના જેટલું માધુર્યવાન બીજું કોઈ નથી. તો એનું જે ઐશ્વર્ય જે વહી રહ્યું છે એ તો સુંદર છે. એને સાહેબ બનાવ્યું ઐશ્વર્ય, પણ આપણે એને માયાના રૂપમાં જોઈએ છે. આપણને ફસાવા માટે એટલી દુસ્તર માયા નથી બનાવી. એણે તો ઐશ્વર્ય બનાવ્યું છે. અને એ ઐશ્વર્યની સુંદરતા છે એ સંતો જોઈ છે, આપણે જોતા નથી. સંતો ઐશ્વર્ય જોવે છે, આપણે માયા જોઈએ છીએ. અને આપણને એવું મગજમાં કરી ગયું છે માયા એટલી સુંદર લાગે કે ઐશ્વર્ય તરફ દ્રષ્ટિ નથી જતી. મને અહીંયા એક વાત, જો કે ઉદાહરણ તો બહુ નથી લેવા, પણ છતાંય એક લેલા મજનૂનું ઉદાહરણ મેં ટાંક્યું છે કે લેલા મજનૂનો પ્રેમ. કારણ કે પ્રેમ છે એ પરમાત્માની પરાકાષ્ઠા, પરમાત્માની પ્રાપ્તિ છે. એટલે આવા લોકોના આવા મંચથી ઉદાહરણ દઈ છે. લેલા મજનૂનો પ્રેમ અતૂટ છે, આપને ખબર છે. ટૂંકમાં જ વાત કરી દઉં. એક દિવસ કોઈ સમ્રાટ મજનૂને મળ્યા અને મજનૂને કહ્યું, મજનू क्या रखा है लैला में, मेरे दरबार में आओ, तुम्हें एक से एक अधिक सुंदर युवती दिला सकता हूं जो लैला से 10 गुना सुंदर है. एक दिन आओ और छूट जाओ इस झंझट से. साहब मजनू ने जवाब दीधो, अरे कौन कमबख्त फंसना चाहता है, छूटना ही चाहता हूं. यदि लैला से कोई सुंदर है तो कल ही आता हूं. दूसरा दिन हुआ, मजनू आया, सभा हुई. सम्राट ने जैसे कहा था वैसे 10 युवतियों को खड़ा किया और कहा कि देख लो मजनू, ये सब लैला से 10 गुना सुंदर है, किसी भी एक को ले लो, चाहो तो सबको ले लो, लेकिन छोड़ दो लैला को. मजनू ने देखा, सबकी ओर दृष्टि की और मजनू हंसने लगा. क्या बेहुदा मस्करी है सम्राट हमारी. तो क्या बात है,
मस्करी? अरे आप तो कह रहे थे लेला से 10 गुना सुंदर है, बल्कि इनमें से एक भी लड़की लेला से एक रत्ती भर भी सुंदर तो क्या, लेला की पैर की जूती के बराबर भी एक भी नहीं। क्या सुंदर लड़कियां! सम्राट ने कहा कि क्या पागलपन है, देखो सभासदों को पूछो। सभासद ने सबने कहा कि लेला से कहीं गुना सुंदर है। तब साहब मजनू ने जो जवाब दिया, हो सकता है ये सुंदर भी होगी, आप सब कह रहे हैं तो, लेकिन लेला कितनी सुंदर है वो देखने के लिए मजनू की आंख चाहिए। ये ऐश्वर्य क्या है ये देखने के लिए नरसिंह मेहता की आंख चाहिए, मीरा की आंख चाहिए, ये बुद्ध, महावीर के कबीर जेवा संतोनी आंख होय ए कही शके परमात्माનું ऐश्वर्य આ શું છે। સાહેબ આપણી દ્રષ્ટિમાં તો માયા જ છે, સુંદર માયા લાગે છે। ऐश्वर्य માટે એ જોવા માટે સંતોની દ્રષ્ટિ જોઈએ, પછી એક વખત એ દ્રષ્ટિ પડી જાય ને, બાકી માયા આપણને તો માયા જ દેખાવાની છે। અને ઐશ્વર્યથી ઈશ્વર સુધીની એની આ માયાની યાત્રામાં એક અહીંયા મુદ્દો હું કહું। આજે મારે કશ્યપભાઈ સાથે વાત થઈ બપોરે કે માયા છે એ શું છે? માયા છે ઈશ્વરની છાયા, માયા છે ઈશ્વરની છાયા છે, કારણ કે એ અલગ ન હોઈ શકે। એ પરમાત્મા જ્યાં છે ત્યાં માયા રહેવાની છે, રહેવાની જ છે। હું એવું કહું, જિગ્નેશ દાદાને કહું કે આવો આપણે ઘરે ગાંઠિયા ખાઈએ, પણ તમારા પડછાયાને ન લેતા આવતા, આવી વાત કરું એ યોગ્ય નથી। જિગ્નેશ દાદા કે મારો પડછાયો તો સાથે આવે જ ને એમ, એટલે એ અલગ નથી, એ ભિન્ન, એ અભિન્ન નથી, એ અલગતા નથી એનામાં। એટલે તો પરમાત્માની એ છાયા જ છે। તો હું એમ કહું કે નરસિંહ મહેતાન્યા ને મીરાન્યા ને ગોરા કુંભારન્યા ભગવાનમાં આવ્યા ત્યારે છાયા ક્યાં ગઈ? તો માયા નહીં, ત્યારે પણ છાયા જ હતી, કારણ કે છાયા ક્યારેય અલગ ન થઈ શકે, છાયા સાથે જ હોય। અત્યારે હું અહીં બેઠો છું પણ મારી છાયા ક્યાં? છાયા નથી। શું કામ? આ પ્રકાશ છે સાહેબ। જ્ઞાનરૂપી પ્રકાશ હોય, ભક્તિરૂપી પ્રકાશ હોય ત્યારે માયા અદ્રશ્ય થઈ જાય છે, બાકી હોય તો સાથે જ। એટલે સંતોને માયા નડતી નથી। શું કામ? કે જ્ઞાનથી પ્રકાશિત છે, કોઈ ભક્તિથી પ્રકાશિત છે, ત્યારે માયા દેખાતી નથી, હોય તો છાયા જ, ભગવાનની સાથે જ છે માયા। એટલે એ અલગતા નથી। એટલે માયા અને ઐશ્વર્ય બંને એક જ વસ્તુ, એક જ સિક્કાની પાસા છે, પણ આપણી દ્રષ્ટિથી અલગ અલગ લાગે છે। જેવી રીતે મૃત્યુ અને જન્મ એ અલગ નથી, વાસ્તવમાં અલગ છે જ ને। સવારે દિનેશભાઈ બહુ સારી વાત કરી, હું મરવાનો છું એ આપણે સ્વીકારી લીધું છે, બાકી મૃત્યુ કોઈ અલગ વસ્તુ છે જ નહીં જીવનથી। અને મને લાગે કદાચ થોડુંક ફિલોસોફી યુક્ત છે કે આપણે મૃત્યુના દેવતા, સંહારના દેવતા ભગવાન મહાદેવજીને માનીએ છીએ, તો એ જ મહાદેવના આપણે શિવ મંદિરમાં જાય તો લિંગના રૂપમાં જોઈએ છીએ, કારણ કે એમાં થાળું અને લિંગ આપણે બધાને ખબર છે। શિવ અને શક્તિ જગત પિતરો વંદે, મેં જે મંગલાચરણ કર્યું એ જગતના માતા પિતા, જગતને ઉત્પન્ન કરવા વાળા છે, એ જ દેવતાને મૃત્યુના દેવતા પણ કહે છે હિન્દુ શાસ્ત્ર। શું કામ? એ પ્રમાણ આપે છે કે મૃત્યુ અને જન્મ અલગ છે જ નહીં, એ શિવ તત્વથી જ ઉત્પત્તિ છે, તો મૃત્યુ પણ એ જ છે, મૃત્યુ જેવી કોઈ બીજી વસ્તુ છે જ નહીં। એટલે અલગતા છે જ નહીં, બધું એક જ છે। ઐશ્વર્ય અને ઈશ્વર એ અલગ નથી વાસ્તવમાં। આમ જોવા જાય ને, બહુ આમ તો વિદ્વાનો છો, તત્વાર્થની દ્રષ્ટિએ જોઈએ તો આ વિષય મારો ખોટો કહેવાય। ઐશ્વર્યથી ઈશ્વરની પ્રાપ્તિ નહીં, ઐશ્વર્ય એ જ ઈશ્વર છે, પ્રાપ્તિનો પ્રશ્ન જ નથી રહેતો। એટલે એ ઐશ્વર્ય છે એ પરમાત્માથી અલગ છે જ નહીં, એક જ છે। હવે એ સ્થાન અહંકાર રૂપી આપને આવરણ આવે છે એ, અને માયા જે આપણી અડચણ છે, તો હવે પછી એની અનુભૂતિ કેમ કરવી એ વિષય તરફ હું જઈ રહ્યો છું। ત્યારે કે તો ઐશ્વર્યનો પ્રાદુર્ભાવ છે, એની અનુભૂતિ કરવા માટે શું કરવું? હું અહીંથી જે વાત કરું છું એ તમારે સમજવી હોય અથવા સાંભળવી હોય ને, તો તમારે સાહેબ મૌન રહેવું પડે, સીધી જ વાત છે। તમે બોલો સામેથી તો તમને મારું ન સમજાય, મને તમારું ન સમજાય। જ્યાં સુધી તમારું બોલવાનું બંધ ન થાય ત્યાં સુધી મારું સમજાય નહીં। એવી રીતે જ્યાં સુધી આપણી એક્ટિવિટી જે છે એ બંધ ન થાય ને ત્યાં સુધી ઐશ્વર્ય સમજાય નહીં। એટલે ઐશ્વર્યનું એ સોપાન છે શૂન્યતા। આપણી જે શૂન્યતા છે, શૂન્યતા એટલે મૌન રહેવાની વાત નથી, પણ વૈચારિક શૂન્યતા। વૈચારિક શૂન્યતા એવી જ રીતે ભાવ શૂન્યતા। વિચાર અને ભાવ રોકાઈ જાય, આપણી અંદર ખાલી થઈ જાય, એટલે એક ઐશ્વર્ય શક્તિ, એક શક્તિનો સંચાર થાય, એ છે પરમાત્મા।
અને એ પરમાત્માની શક્તિનો સંચાર થઈ જાય અંદર જે, અને એટલે જ કદાચ ગીતાજીમાં ભગવાને કીધું છે નિશ્ચય કરવાની શક્તિ હું છું. જે નિશ્ચય થઈ જાય, મન શાંત થઈ જાય, નિશ્ચય થઈ જાય એટલે સંકલ્પ વિકલ્પ વિચાર, જે હમણાં મારી આગળ ઈશ્વરચંદ્ર દાદાજીએ કીધું છે કે જે વિચારો છે એ મન કરે છે, સંકલ્પ વિકલ્પ ચિત્ત કરે છે, નિર્ણય બુદ્ધિ કરે છે, એ જે બધી વ્યાખ્યાઓ કરી છે, પણ એક વખત નિશ્ચય થઈ જાય એટલે તમામ ગતિવિધિ રોકાઈ જાય. એ રોકાઈ જાય. નિશ્ચય કરને કી શક્તિ, ભગવાને જે કીધું છે, નિશ્ચય થઈ વસ્તુ થઈ જાય એટલે તમામ વિચારો, તમામ ભાવો, તમામ નિર્ણયો આ બધું રોકાઈ જાય અને જે શક્તિનો સંચાર થાય છે એ પરમાત્માની ઐશ્વર્ય શક્તિ છે. એટલે શૂન્યતા જ્યાં છે, હું એક કહું કે જે ટેટુ હોય છે, વટનું ટેટુ, એનામાં જ્યાં સુધી ભાવ હોય, આકાર હોય, લાલ હોય, રંગ હોય, રૂપ હોય, ત્યાં સુધી એને હાથમાં રાખો, આજ કાલ 10 દિવસ 15 દિવસ એમાંથી ક્યારેય વડલો નહીં થાય સાહેબ. એ વડલાની, એ ટેટાની અંદર વડલો છે એ વાત નિશ્ચિત છે. એને અંદર સોંપી દો, આપણે બીજને અંકુરિત કરવા માટે જમીનમાં દાટી દેવામાં આવે. જ્યાં સુધી ટેટુ છે ત્યાં સુધી વડલો થશે જ નહીં, જમીનની અંદર પણ નહીં થાય. એ ટેટુ ફાટી જશે, નષ્ટ થઈ જશે. નષ્ટ થઈ જશે એટલું નહીં, અંદરથી પણ નાના નાના બી નીકળે. એ બીનું અસ્તિત્વ છે ત્યાં સુધી પણ વડલો નહીં નીકળે. એ બી પણ ફાટી જાય ને અંદરથી સાવ શૂન્યતા આવે, ત્યારે એક ઐશ્વર્ય શક્તિ ઉતરી આવે અને વિશાળ વડલાના વૃક્ષમાં આપણે તમે જોઈએ છીએ એને એ ઐશ્વર્ય શક્તિ ઉતરી. શૂન્યતા જે છે, એક આપણે બીમાર હોય ને, બીમાર ત્યારે સૂઈ જાય. તમે ક્યારેય જોયું છે કે ઘા લાગ્યો હોય, દવા ખાધી ને કલાક પછી ઘા રૂજાઈ ગયો, હતી એવી ચામડી થઈ ગઈ? નહીં. તમે સૂઈ જાઓ ને પછી સવારે ઉઠો ને ત્યારે જ ઘા ભરાય તમારો. અથવા કોઈ બીમારી હોય ત્યારે જ બીમારી. હા, માથું દુખતું હોય ને ગોળી ખાધા પછી થોડીક વાર પછી સરખું થઈ જાય બીજી વાત છે, કારણ કે એ તો મનનું કારણ છે. બાકી શરીર અસ્વચ્છ હોય, તમે સૂઈ જાઓ ત્યારે પાછા જાગો ને ત્યારે એકદમ ફ્રેશ થઈ જાઓ, તમારા બીમારી દૂર થઈ જાય. એનું કારણ છે કે તમે સૂઈ જાઓ છો ત્યારે તમામ ક્રિયાઓ, એક્ટિવિટીઓ તમારી શરીરની બંધ થઈ જાય છે અને શૂન્યતા આવે એટલે સર્જન શક્તિ, જે ઈશ્વરી શક્તિ છે, એ એનું કાર્ય શરૂ કરે તમારી અંદર. એટલે જ બીમારી દૂર થઈ જાય. આવા ઘણા કારણો છે. હું એમ કહું કે જ્યાં સુધી ઐશ્વર્ય શક્તિ કોને કહી શકાય, એક ઉદાહરણથી, તમે કોઈ બહારના વ્યક્તિ હોય જેને ખેતી વિશે કઈ માહિતી ન હોય, એ કોઈને તમે ગુલાબનું અત્તર આપો, ગુલાબનું અત્તર આપો, એના હાથમાં આપી અને સૂંઘાડો, વાહ ક્યા બાત હે, એમ કે ખુશ થઈ જાય ને. એટલે એ જ માણસને તમે પછી ગુલાબનું બીજ લ્યાવો, નાનકડું હોય કાળા કલરનું, એ લાવીને આ હાથમાં દો, પછી એને સૂંઘાડો, પછી એને કયો કે આ જે છે ને બીજ, એ બીજ છે ને એ જ આ તમને સૂંઘાડ્યું ને, એ સુગંધ છે ને આ બીજમાંથી નીકળી, એવું એને કહેજો. સાહેબ કોઈ દી માનવા જ તૈયાર ન થાય, એ માણસ શક્ય જ નથી. આ ઘટના, આ બીજમાં એક રત્તીભાર પણ સુગંધ નથી અને આમાં આટલી સુગંધ છે, આ બંને કોઈ દી મેચ થાય જ નહીં. આ શક્ય નથી. એ માણસ સ્વીકારવા તૈયાર ન થાય. પણ એને જ્યારે પ્રોસેસ કરીને બતાવવામાં આવે કે બી જ્યારે નષ્ટ થઈ જાય, શૂન્ય થઈ જાય, એમાંથી છોડ નીકળે, ગુલાબ નીકળે, એ ગુલાબમાંથી અર્ક કાઢેલો એક ગુલાબ છે, છોડ છે, એ પરમાત્માનું ઐશ્વર્ય શક્તિ છે. વાસ્તવમાં એ સુગંધ નથી, પરમાત્માની ઐશ્વર્ય શક્તિ છે. નકર બીજમાં તો હતી જ નહીં સુગંધ, તો એ આવી ક્યાંથી? એમ એ ઐશ્વર્ય શક્તિનું નિર્માણ થયું છે. એટલે એ શૂન્યતા છે એ ઐશ્વર્ય શક્તિ છે. હવે સમય પૂરો થઈ ગયો છે તો હજી મારે પ્રતિપાદિત કરવાનું તો અંતિમ ચરણ બાકી રહી ગયું છે. ત્યારે કે હવે એનું અનુભૂતિ કેમ થાય, તો ટૂંકમાં કહી દઉં કે વ્યક્તિ ચોપાન છે કે આપણે ઐશ્વર્યની અનુભૂતિ ન કરી શકીએ, ઐશ્વર્યને માણી ન શકીએ, તો અંતિમ ચરણ જે પરમાત્મા સુધી મને તમને લઈ જાય એવું છે. જે વ્યક્તિમાં ઐશ્વર્ય ઉતરી આવ્યું છે એ વ્યક્તિના તમે ચરણ પકડી લ્યો. દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂયા. સવારે દિનેશભાઈ એક બે એ વાતો કરી છે કે જેમાં ઐશ્વર્ય ઉતર્યું છે. અને મને અહીં વાત કહેવાનું મન થાય કે જ્યારે ભાગવતજીની અંદર રહુગણ અને ભરતનો સંવાદ આવે છે,
અને ત્યારે છેલ્લો જ પદ, વિના મહત્પાદ રજોભિષેકમ. જ્યાં સુધી સંતોના ચરણ ન પકડો, સંતો એટલે જેના અંદર ઐશ્વર્ય ઉતરી આવ્યું છે પરમાત્માનું, એના શરણે થઈ જાઓ. ગજેન્દ્ર મોક્ષમાં દિનેશભાઈ વાત કરી, મને સ્મરણ થયું હતું કે એ વાત સાચી, કારણ કે ગજેન્દ્રએ પ્રાર્થના કરી, ગજેન્દ્રમાં ઐશ્વર્ય ઉતર્યું ને એના ચરણ મગરે પકડ્યા, એનો પણ ઉદ્ધાર થઈ ગયો. એટલે તમારી મારી લાયકાત નથી, તમારી મારી કેપેસિટી નથી કે આપણે ઐશ્વર્યને માણી શકીએ, શૂન્યતામાં જઈ શકીએ. એવી કાંઈ ન હોય તો સાહેબ વ્યક્તિ જે છે એના ચરણ પકડી લ્યો. જેમાં વ્યક્તિત્વમાં જે ઐશ્વર્યમય વ્યક્તિ છે, પ્રભાવશાળી, જેમાં પરમાત્માની કૃપા ઉતરી આવી છે, એવા સંતોના ચરણ જો પકડી લઈને એટલે વ્યક્તિથી પણ આપણે ઐશ્વર્યની પ્રાપ્તિ. એટલે ઐશ્વર્ય છે બીજો એક એ પ્રકાર છે. આ એક મારે અનુરૂપ મેં જે ચિંતન કર્યું હતું એ પ્રકારે કીધું. પણ ગીતાજી એમ કહે છે, એ તાન વિભૂતિ મત્સત્વમ મમયો વેતિ તત્વતઃ. ગીતાજી એમ કહે છે કે આ જે મારો વિભૂતિ યોગ છે, મમયો વેતિ તત્વતઃ. તત્વતઃ શબ્દ વાપર્યો છે ઈશ્વરચંદ્રભાઈ, આપ હમણાં બોલ્યા હતા, માનવું અને જાણવું. તત્વતઃ એટલે જાણવાની વાત છે. જે મારા વિભૂતિને, આ મારા ઐશ્વર્યને જે જાણી જાય છે, ભગવાન કહે છે ગીતાજીમાં, એ મારા સુધી પહોંચી જ ગયો સમજો. કારણ કે વ્યક્તિને જે તમે એના વખાણ સાંભળી લ્યો, જે એની શક્તિઓ જાણી લે ને, એટલે ઓટોમેટિક વ્યક્તિથી પ્રેમ થઈ જાય. સાહેબ કેરી છે ને એ આંબાની ઓળખ છે હો, નકર આંબાને કોણ ઓળખત? આજે હું તમને કહું કે બોરચલીનું ઝાડ ગોતી આવો, કોણ ગોતી આવશે? કારણ કે બોરચલીનું ઐશ્વર્ય આપણે માન્યું નથી, એટલે એના વૃક્ષને તમે ન ગોતી શકો. આપણે રુદ્રાક્ષનું વૃક્ષ ઘણાએ જોયું નહીં હોય, એક વાત છે, પણ છતાંય તમે એમ કહો મારે ઘરે રુદ્રાક્ષનું વૃક્ષ છે, તો એ કહે કે મારે જોવું છે. શું કામ? રુદ્રાક્ષ રૂપી ઐશ્વર્યને માયણું છે, એટલે ઓટોમેટિક પ્રીતિ છે રુદ્રાક્ષના વૃક્ષ સાથે. એટલે ઐશ્વર્ય જે છે એને આપણે માણી લઈ. ઐશ્વર્યની અંદર જો પરમાત્માનો ભાવ થઈ જાય, એટલે ઐશ્વર્ય જેની શક્તિઓથી વાકેફ થઈ જાઓ, એ કર્તા છે, એ સર્વત્ર છે, એ આપને જ્ઞાન થઈ જાય, એટલે એની સાથે ઓટોમેટિક પ્રીતિ થઈ જાય, એમ ગીતાજી કહે છે. એટલે ઐશ્વર્યથી હવે વિષયને ઉપસંહાર કરતા થોડીક વિષયો ઘણા કહેવાતા, પણ સમય મર્યાદિત છે. એટલે ઐશ્વર્ય જે છે એ જ્ઞાન થઈ જાય, એટલે પરમાત્મા સાથે ઓટોમેટિક પ્રીતિ થઈ જાય. એક શ્લોકથી શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગ તાપ. આ એ જ સૂચવે છે રૂક્ષ્મણીજી ભગવાનના ઐશ્વર્યમય શક્તિ જે છે એનું માધુર્યમાં નતમસ્તક થઈ ગયા, ભગવાન સાથે પ્રીતિ થઈ ગઈ. અર્થ અને કૃષ્ણ એટલે સાક્ષાત ઐશ્વર્યનો અવતાર. સાહેબ કૃષ્ણ એટલે સાક્ષાત ઐશ્વર્ય લીલા, જે ઐશ્વર્ય લીલા જેને કરી છે એ કૃષ્ણ છે. અને હું એમ કહું કે દ્વારિકા સોનાની, અરે અવતાર જ ઐશ્વર્ય યુક્ત છે, દ્વારિકા સોનાની જ હોવી જોઈએ. કારણ કે સંપૂર્ણ ઐશ્વર્ય યુક્ત ભગવાન જીવન જીવા છે, એને લીલાઓ પણ ઐશ્વર્ય યુક્ત કરી છે. એટલે કૃષ્ણમાં નતમસ્તક બધા થઈ જાય છે, એનું કારણ એ છે કે ઐશ્વર્ય સંપન્ન અવતાર છે ભગવાનનો. કૃષ્ણ તત્વ બધાને મોહિત કરી દે, બધાને મોહિત કરી દે. કોઈ આપણે કહીએ ચોર હોય, લૂંટાડા હોય, તો કે ભાઈ કૃષ્ણ ચોરી તો કરતા, એ બધા કૃષ્ણમાં જોઈન્ટ થઈ જાય. કારણ કે ઐશ્વર્યમય છે કૃષ્ણ, બધા લોકો એમાં નતમસ્તક રહે છે. એટલે ઐશ્વર્ય પરમાત્માનું પામી જાય ત્યારે આપણે પરમાત્મામાં પ્રીતિ થઈ જાય. અને અહીંયા ભગવાન કહે છે એને ભક્તિયોગ પ્રાપ્ત થઈ જાય છે. અને ના અત્ર સંશય, એમાં સંશય નથી. છેલ્લું પદ એવું કહે છે કે એના ભક્તિયોગ પ્રાપ્ત થઈ, એમાં સંશય નથી. હું એવો ભાવ વ્યક્ત કરું છું કે આપણે પણ આ જે યત્ન કર્યો એનાથી ભગવાનના ઐશ્વર્યને માણીએ અને પરમાત્મામાં પ્રીતિ થાય, એવા ભાવથી મારા પરમ મિત્ર મહાદેવભાઈ જિજ્ઞેશભાઈ મને અહીંયા આમંત્રિત કરી અને મંચસ્થ કર્યો એ બદલ એ રાધે રાધે ચેરિટેબલ ટ્રસ્ટ, એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનું આભાર વ્યક્ત કરું છું. બધા વિદ્વાનોના ચરણોમાં ફરી એકવાર વંદન કરી અને મારા વિષયને અહીં વિરામ આપું છું. હરિઓમ હરિઓમ.